रजा लगी परमार साहेब GAS एडिशनल कलेक्टर रिटायर्ड स्टेज माननीय निशांत त्रिपाठी त्यारबाद माननीय जयनेश राजेंद्र कुमार चौहान જે દેશના વિકાસ સુશાસન અને લોકકલ્યાણની જવાબદારીથી જોડાયેલ છે। આવી પરીક્ષાઓ આપણા સમાજના યુવાનો વિપરીત પરિસ્થિતિઓમાં પણ સફળતા પ્રાપ્ત કરે છે અને સમાજને સમર્પિત કાર્યક્રમ છે। તો આપણે સૌ સાથે મળી આપણા તમામ મહાપુરુષોને અંતરમનથી યાદ કરી આ મંગલ કાર્યક્રમનો મંગલ પાયન કરવા જઈ રહી છે। જય હિન્દ, જય યોગ, જય લોકાલ, જય મા। આજના સમારોહના ઉદ્ઘાટન માન્ય શ્રી D.L. પરમાર કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે। માન્ય શ્રી D.L. પરમાર સાથે તમામ મહેમાનો દીપકભાઈ ઝાલા સાથે પણ એમની સાથે જોડાશે। સૌપ્રથમ દીપ પ્રગટાવી અને સાથે સાથે વીર માયાની ભગવાન કી એને પણ ભગવાન આપવાનું છે। वीर मेघ माया जी नो तथागत बुद्ध नो आदरणीय दीपकभाई झाला, डॉक्टर बाबासाहेब आंबेडकर वीर माया जी नो शिरोमणि श्री सदगुरु रविदास ने असीम कृपा थी तथागत बुद्ध ने असीम कृपा थी डॉक्टर बाबा साहेब ने असीम कृपा थी आपણા સંતો અને મહાનુભાવોની અસીમ કૃપાથી આજનો આ કાર્યક્રમ રોચક થઈ રહ્યો છે એનો આનંદ અનુભવું છું। આજના કાર્યક્રમની તો દરેકને જાણ જ છે। તો આજના જે વિશેષ કાર્યક્રમ છે અમે 27 વિદ્યાર્થી સન્માન સમારંભ કરી ચૂક્યા છીએ। સમારંભના પ્રમુખ મહોદય શ્રી દીપક ઝાલા સાહેબ, સમારંભના ઉદ્ઘાટક શ્રી D.L. પરમાર સાહેબ, જે નવા ચર્ચના મુદ્દાને શોભાયમાન કરવા જઈ રહ્યા છે એવા શ્રી જગદીશભાઈ એમ પરમાર સાહેબ અને માનનીય શ્રી કૌશિક આદરેજા સાહેબ। આપ જાણો છો કે આ સમાજની ધુરા યુવાનોના ખાંધે આવી ગઈ છે। યુવાનો આ સમાજને કયા માર્ગે લઈ જવા માંગે છે, જો વિકાસ તરફ લઈ જવા માંગતા હશે તો આપણા નવ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપવાના। કારણ કે બાબા સાહેબના પ્રથમ સૂત્રને એમને સ્વીકારી અને આપણા સમાજ માટે જે ગૌરવવંતો અને ગૌરવશાળી બનાવવાનો પ્રયાસ કર્યો છે એ બદલ માનનીય શ્રેયાબેન પ્રિયદર્શી, માનનીય નિશાંત પ્રિયદર્શી, માનનીય જયનેશ ચૌહાણજી, માનનીય સાગર યાદવ, માનનીય વિરન પરમારજી, માનનીય નરેન્દ્ર રાઠોડજી, पंथ राजपाल आया नहीं અને રાહુલ રેવરજી। આપની પાસે જીત કુમાર नमा જે IRS છે અને શ્રી આદિત્ય સંજય અમરાની
કે હાલ આઈપીએસની ટ્રેનિંગમાં છે અને તેમને પણ આ યુપીએસસી ક્લિયર કરી છે. આ સર્વને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હર્ષ હિમાંશુ સોનારા સીએમઓ આઈઆરએસ થયા છે, એમને પણ દિલથી અભિનંદન પાઠવું છું. આ સંસ્થાના આમંત્રણને માન આપી દરેક સંસ્થાના પ્રમુખને હું દિલથી આવકારું છું. આપ સૌનું સ્વાગત કરતો હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. જય ભીમ, જય રોજગાર, જય ભીમ માયા. સર્વને વંદન કરી હું મારું વ્યક્તિત્વ અહીં પૂર્ણ કરું. જય ભીમ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ભીખુભાઈ ભાલકિયા સાહેબ. આ પત્રિકા છપાવી ત્યારે આપણે 8 ઉમેદવારની માહિતી મળેલી અને ત્યારબાદ 2 ઉમેદવારની પણ માહિતી મળી. આપણે 9 ઉમેદવારનો મોબાઈલ દ્વારા કોન્ટેક્ટ કર્યો છે. 2 ઉમેદવાર દિલ્હીમાં અને 1 ઉમેદવાર પટિયાલામાં છે અને બીજા અન્ય હોવાથી બધા જ આવવા તૈયાર હતા. એમને ખૂબ શુભકામનાઓ આપણે બધાને પાઠવી છે. આપણે એમની અનુપસ્થિતિમાં એમને પણ શુભકામનાઓ પાઠવીશું. હવે આપણે આપણી વચ્ચે પધારેલા મહેમાનોનું સ્વાગત તરફ જઈ રહ્યા છે આગલી કડીમાં. તો સૌપ્રથમ માન્ય શ્રી દીપકભાઈ ઝાલા, આઈઆરએસ એડિશનલ કમિશનર કસ્ટમ એન્ડ સીજીએસટી સેન્ટ્રલ એક્સાઇઝનું સન્માન શ્રી ભીખુભાઈ ભાલકિયા સંસ્થાના પ્રમુખ બુકે આપી અને ભાવેશભાઈ અને બીજી પરમાર સાલ આપી સન્માન કરશે. શ્રી દીપકભાઈ ઝાલાનું. ખૂબ ખૂબ આભાર માન્ય નિશાંત. કદાચ ઘણા લોકો નહીં જાણતા હોય પણ મને ખબર છે કે નિશાંતને ખૂબ મોટા પેકેજની નોકરીઓ મળેલી અને એને ઠુકરાવી હતી. એક નહીં અને બીજી પણ ઠુકરાવી ત્યારે એનો આખો પરિવાર અચંબામાં પામી ગયો હતો કે આટલું બધું મોટું. શિરોમણી શ્રી સદગુરુ રવિદાસની અસીમ કૃપાથી, તથાગત બુદ્ધની અસીમ કૃપાથી, ડૉક્ટર બાબા સાહેબની અસીમ કૃપાથી, આપણા સંતો અને મહાનુભાવોની અસીમ કૃપાથી આજનો આ કાર્યક્રમ રોચક થઈ રહ્યો છે એનો આનંદ અનુભવું છું. આજના કાર્યક્રમની તો દરેકને જાણ જ છે. તો આજના જે વિશેષ કાર્યક્રમ છે, અમે 27 વિદ્યાર્થી સન્માન સમારંભ કરી ચૂક્યા છીએ.